રિપોર્ટ આસિફ લુણાવાડા। મહીસાગર પોલીસના આધુનિકીકરણની દિશામાં મહત્વનું પગલું। લુણાવાડા ખાતે ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પોલીસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કમલેશ પટેલ। આગામી 5 વર્ષમાં રાજ્યના 100% પોલીસ જવાનો અને અધિકારીઓને આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સરકારનો દ્રઢ લક્ષ્યાંક, મંત્રી કમલેશ પટેલ। રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરતી ગુજરાત પોલીસના જવાનોની સુખાકારી અને માળખાગત સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પ્રોજેક્ટ્સનો ખાતમુહૂર્ત સમારોહ આજે રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવનારા કામગીરી અંતર્ગત લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યાધુનિક એમટી સેક્શન, હોર્સ સ્ટેબલ, બેન્ડ સ્ટોર, હોર્સ રાઇડિંગ સ્કૂલ, અવેડો, માઉન્ટેડ રેમ્પ અને અન્ય બિન રહેણાંકી મકાનો તથા એરિયા ડેવલપમેન્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને પોલીસ જવાનોને સંબોધતા મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પોલીસ વિભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક અને સુદ્રઢ બનાવવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે। આગામી 5 વર્ષમાં પોલીસ વિભાગના 100% પોલીસ જવાનો અને અધિકારીઓને પરિવાર સાથે રહેવા માટે આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સરકારનો દ્રઢ લક્ષ્યાંક છે। આ માટે આગામી 5 વર્ષમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા 20,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે આ વર્ષને બજેટમાં જ ₹1751 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે। ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે ગુજરાત એટીએસ અને મરીન પોલીસ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમયથી ગુજરાત ભૂતકાળની કરફ્યુ અને દુષ્કાળની પરિસ્થિતિમાંથી બહાર આવીને શાંતિ, સલામતી અને સમૃદ્ધિના નવા યુગમાં પ્રવેશ્યું છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલી તંગદિલીનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત સંપૂર્ણ સુરક્ષિત છે। સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ, ઉજ્જવલા યોજના હેઠળ 11 ગેસ કનેક્શન અને જનધન ખાતાઓ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે। સાંપ્રત પરિસ્થિતિમાં તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહી રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે સરકાર પર વિશ્વાસ અકબંધ રાખવા અપીલ કરી હતી। અંતમાં તેમણે મહીસાગર પોલીસના તમામ વિકાસ કાર્યોમાં સરકાર હર હંમેશ પડખે ઊભી રહેશે તેવી ખાતરી આપી હતી। કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન આઈપીએસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, નગરપાલિકા અને પંચાયતના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના જવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી।